મિત્રો, જય મુગલ નવાસના બધાને રામ રામ. અને આજે મસ્ત સૂરજ ઉગી ગયો છે. અમે હું અને મારા જીજુ બંને જવા નીકળે છે ફાગવેલ, પાવાગઢ અને ડાકોર બાઇક લઈને. એ લોકો મને લેવા આવે છે થોડે સુધી અને હું ચાલતો ચાલતો નીકળ્યો છું. હલો મિત્રો, અમે ટ્રાવેલિંગમાં છીએ બાઇક પર. શહેરાથી નાસ્તો બાસ્તો કરી અને અમે રેણા મોરવા થઈને સીધા આવી ગયા છે કેનાલ ઉપર. આ છે નર્મદા કેનાલ. અહીંથી સીધો રસ્તો જાય છે બાલાસિનોર, મહીસાગર ક્રોસ કરે છે. નીચે નદી જાય છે, ઉપર કેનાલ જાય છે બીજથી. મારા જીજુને બંને અમે જઈએ છીએ ફાગવેલ, ત્યાંથી જશું મીનાવાડા, પછી રિટર્ન ડાકોર દર્શન કરી પછી ઘરે. આજે આખો દિવસ ફૂલ ટ્રાવેલિંગ કરવાનું છે મિત્રો. જય માતાજી. અમે પહોંચી ગયા છે મીનાવાડા. ગાડી પાર્ક કરી દીધું છે બાઈક. પ્રોપરલી હવે દર્શન કરશું, પ્રસાદ બસાદ લઈશું, પછી નીકળશું. હેડ સાઉથ ધેન મેક નારિયેળ, અગરબત્તી અને પ્રસાદ. હજી મીઠાઈને એવું લેવાનું બાકી છે. તમારા બધા માટે અમે લેતા આવશું. બરાબર. બને એટલી કોશિશ કરીએ તમને દર્શન કરાવવાની. બન્યા રહો આપણા બ્લોગમાં. આપણે દર્શન કરી લીધા છે અને ચાની કેટલી બાજુ આપણે દોડ મૂકી છે. રજવાડી ચામાં ચા પીશું પછી નીકળશું. ના કહેવાનું જ કહેવાનું. મિત્રો, અમે મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે, પણ જે શારદામાં એમ કે ને એ અમને માતાજી દેખવા મળ્યા નથી. બરાબર. ફરી પાછી અહીં આવવાની કોશિશ કરશું અને માતાજીના દર્શન કરવાનો લાવો લઈશું. બરાબર. હાલ તો વિચાર એવો પ્લાનિંગ કરી રહ્યા છે. જીજુને પૂછ્યું કે કઈ જવું, તો જીજુ બોલી રહ્યા છે કે તમારી ઈચ્છા તો મારી ઈચ્છા એવું બોલે છે કે ડાકોર જઈએ. કેમ કે ફાગવેલવાળી લાઈન જીજુને અમદાવાદ જવાનું થાય તો મેળ આવી જાય છે એ લાઈન ઉપર, એટલે વાંધો નથી આવતો. હવે અહીંયાથી મેપમાં સર્ચ કરશું અને સીધા નીકળશું ડાકોર. મળીએ ડાકોરમાં જઈએ. મિત્રો, અમે આવી ગયા છે ડાકોર.
બોલો રાજા રણછોડ. મિત્રો ભગવાનના બહુ મસ્ત દર્શન થઈ ગયા છે અને હું મંદિરમાં બેઠો છું. અમારું એટલું મસ્ત નસીબ કે આ મંદિર ટાઈમથી ટાઈમ ખુલે છે, પણ અત્યારે ખુલ્લું છે. અમે આવ્યા ત્યારે અત્યારનો ટાઈમ થયો છે 1:17. બહુ મસ્ત શાંતિ દર્શન થઈ ગયા છે. ફૂલ ક્રાઉડ છે. હે રણછોડ ભગવાનનો તમને જય ઘોષ સંભળાતો હશે. ફૂલ પબ્લિક છે. તો અમને જગ્યા મળી ગઈ છે અહીંયા બેસવાની. જય ઠાકર. મિત્રો અમે રણછોડ ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે હું તમને એક મસ્ત બતાવું. ધજા બદલવા જઈ રહ્યા છે. અમે જોઈ શકો છો ભગવાનની ધજા બદલાશે હમણાં. વિડીયોમાં બન્યા રહેજો. ઓલી જે જૂની ધજા હતી એ ઉતારી દીધી છે, હવે નવી ચડાવશે. વિડીયોમાં બન્યા રહેજો. ઠાકરની ધજાના દર્શન થઈ જાય તો આપણી ઇજ્જતના ધજાગરા કોઈ દિવસ નથી થતા, એવું મહાન કથાકારોનું કહેવું છે. બરાબર, અને હું પણ માનું છું. બરાબર, બેસ્ટ દર્શન થયા છે. સુપર. જય ઠાકર, જય રણછોડ, માખણ ચોર. જો ભગવાનની ધજા બદલાઈ ગઈ છે. બન્યા રહેજો. હવે નેક્સ્ટ લોકેશન અમારે ક્યાં જવાનું છે તો હું તમને આગળ વિડીયોમાં જણાવું અને ત્યાંના દર્શન કરાવું તમને. હતું ટ્રાફિક મંદિરમાં, પણ તો બી મસ્ત દર્શન થઈ ગયા. અને મને વ્લોગ બનાવવાનો પણ ટાઈમ અંદર મંદિરમાં મળી ગયો, તો બનાવ્યો છે.